વેલકમ બેક મિત્રો, સ્વાગત છે તમારું વ્લોગમાં. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ બધાઈને. તો આજે ભાઈ પરીક્ષાનું પેપર દેવા જવાનું છે. ભાઈ જો ચોપડા બધા આમ પડ્યા છે અહીંયા, ને જો અટાણે સવારમાં બધા રમવા માંડ્યા, જો ગેમું ને બધું ફૂલ વાંચી લીધું છે. જો રાતના છે ને અમે 2-3 વાગે સુધી જાગતા હતા, ને સવારમાં જો અટાણે 6 વાગે ઉઠ્યા હતા. 6 વાગે ઉઠીને થોડું ઘણું કવર થાય એટલું વાંચી લીધું છે. પછી તો હવે શું થાય જો પેપરમાં અહીંયા બધી ખબર પડે. હવે આ વ્લોગ છે ને કોલેજનો હોવાનો છે, એટલે તમે હે ને આખો વ્લોગ જોજો, તમને ખબર પડશે શું થાય ને કોલેજમાં શું છે, અમારા ભાઈબંધ કેટલા છે. પછી મળશું બધાને વ્લોગમાં, ને આખો વ્લોગ જોજો એટલે તમને ખબર પડશે. ને જો અટાણે આ જોઈ છે મેચ રમી રહ્યો છે. આખો વ્લોગ એન્જોય કરજો, આખો વ્લોગ જોજો. તો મિત્રો મસ્ત આપણે દફતર બખ્તર ચડાવીને બધું રેડી કરીને અને નીકળી પડ્યા છે કોલેજ. આપણે જાય છે અટાણે હોસ્ટેલમાંથી. તો આખો વ્લોગ જોજો તો તમને બધું ખબર પડશે કે કોલેજે શું થાય છે, કેવા બધાના રિએક્શન રહે છે. આપણે કોઈને ખબર નથી આજે વ્લોગ બનાવવાનો હતો કોલેજનો. તો ભાઈ કંઈક આવો વ્યૂ આવી રહ્યો છે રસ્તાનો. ગામડા જેવો વિસ્તાર છે ભાઈ અટાણે. ને આમ તો અમે છીએ પોરબંદરમાં, પોરબંદરની બહાર એરપોર્ટ બાજુ ગવર્મેન્ટ પોલિટેકનિક પોરબંદરમાં આપણે જઈએ છીએ અટાણે. કે ભાઈ પેપર દેવાનું છે ભાઈ, મિડ સેમેસ્ટરની એક્ઝામ પરીક્ષા આવી ગઈ છે. જો આવો કંઈક રસ્તો છે. આજે આપણો ભાઈબંધ જાય છે ફોનમાં, ને અટાણે હવે જાય પછી ખબર પડે કોલેજે શું છે. લાઈક કરી નાખજો ભાઈ વિડીયો, જરાક પણ ગમે ને તમને તો લાઈક કરી નાખજો, અને ખબર પડે કે ભાઈ તમને ગમે કે નથી ગમતો વિડીયો એમ. બાકી સબસ્ક્રાઈબ તો તમે કરી જ નાખ્યું હશે, ના કર્યું હોય તો કરી નાખજો. એ પછી તમને કહેવાનું ના હોય મારે. પછી જો પાછળની બાજુ તમને દેખાતું જશે કે કોલેજ બોર્ડ આખો મારે ઉથમો દેખાતો હશે. તો આજે આવી ગયા તો હાલો ભાઈ બનાગર જાય. શું છે મીરભાઈ, શું કહે? આપણે જો આ બધા આપણે ભાઈ બને વાંચવા બેઠા છે અટાણે. પરીક્ષા દેવા જવાનું છે હમણાં થોડીક વારમાં, 15 મિનિટની વાર છે હજી. ને જો આ રવિભાઈ, જો રવિભાઈ ફૂલ તૈયારીમાં દે અટાણે. જો ટોપર છે આપણા, ટોપર છે. જો અટાણે જો અટાણે તડકામાં અટાણે બુક લઈને જો અહીંયા બેસી ગયો છે. રાતીને કે લાઈટ ન હોય તો અટાણે તડકા મારશે. અને અટાણે જો બધા છે ને આમ લાઈનમાં બેસી ગયા છે. ભાઈ પેપર પૂરું થઈ ગયું છે અમારું, ને બધા અમે બહાર નીકળી રહ્યા છીએ કોલેજમાંથી. તો જોઈ શકો છો બધા મિત્રો, આપણા બધા મિત્રો છે. તો જો આપ આપણા ભરતભાઈ છે, ને લાઈક કરો. તો આપણે બધા આવે છે ને ભેગા થઈને જાવું. હવે ક્યાં જવું છે ભાઈ? હવે હોસ્ટેલ જાય કા? આપણે આવી ગયા છે તો વોલીબોલ ગ્રાઉન્ડમાં. તો આપણા મિત્રો બધા રમી રહ્યા છે વોલીબોલ ગ્રાઉન્ડ. અહીંયા તો હું વચમાં ઊભો રહી ગયો છું, તો બધા કહે મને જો આજે રમી રહ્યા છે. હવે જો આપણે અહીં જઈએ. ઓહ, આ તો જોતા ખરી દોડાવે દોડ ધૂળું ઉડે ગયું. બરાબર છે. આ બધાને કોઈને રમતા આવડતું નથી લાગતું મને. હવે બરાબર. એ આ ફૂટબોલ વેલકમ બેક મિત્રો, પાછા આવી ગયા છે. હવે આપણે જઈએ છીએ ચાલુ રસ્તામાં છે, એટલે હવા જોતા રાખતા નહીં આવતા. બાઇક કરી રહ્યા છે, 3 જણા એક બાઇકમાં જઈએ. ચલો એ વાત આપણે જરાક બોલી છે. એક જણામાં એક બાઇકમાં 3 જણા છે ને હલાવતું નથી, તો અમે અટાણે જઈએ. તો મિત્રો હવે ભરતભાઈ આપણે મૂકીને વયા ગયા છે. ભરત આપણે હે ને એને હોસ્ટેલ બાજુ આમ બાજુ જવું આપણે મેં કીધું મૂકતા જ અમે 3 એક બાઇકમાં આવી ગયા પાછા હોસ્ટેલ બાજુ. આ જો હોસ્ટેલ બાજુ રસ્તો છે વાયરલેસ, ને પછી અહીંયા મૂકી જાય. એટલે મેં કીધું હવે આપણે હાલીને થોડાક જવું પડે એમ છે, તો વળી વયા જાય. કોલેજથી હોસ્ટેલ જે અમારી 1 કિલોમીટર જેવી આઘી છે, એટલે પછી કીધું હવે મૂકી જાય તો સારું. આપણે વયા જાય. એક બાઇકમાં 3 જણા બેઠા હતા. પોરબંદરમાં 3 જણાને બેસવા નથી દેતા, તો અમે બેસી નીકળી ગયા. કીધું ભલે હોય પાવા દે. મેં કીધું બસ. હવે મિત્રો હવે વ્લોગની એન્ડિંગમાં આવી ગયા છે આપણે. હવે વ્લોગમાં કંઈ રહેતું નથી. હવે પાછા તો અમે હોસ્ટેલ જ જઈએ છીએ, એટલે હવે કાંઈ હશે નહીં. આગલો વિડીયોમાં આપણે મળીએ.
લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને ભાઈ તમારા મિત્રો હોય કોઈને અને જોવો હોય વ્લોગ તો શેર કરો બસ, ને કોમેન્ટ કરો તમે ક્યાંથી જોવો છો એ.